નમસ્કાર દર્શક મિત્રો, ઓક્સિજન જેને આપણે ગુજરાતીમાં પ્રાણવાયુ કહીએ છીએ, આ પ્રાણવાયુ એ કોવિડના દર્દી માટે સાચા અર્થમાં જીવન ઔષધિ છે। જો એમાં ક્યાંક ખોટકો પડે, ફેફસા નબળા પડતા જતા હોય, SpO2 એટલે કે ઓક્સિજનનું સેચ્યુરેશન ઘટતું જતું હોય અને એમાં કોઈક તમને કહે કે હવે ઓક્સિજનનો પુરવઠો ખલાસ થવા આવ્યો છે, ત્યારે એ ઓક્સિજનનો પુરવઠો નહીં પણ માણસની જિંદગી ખલાસ થઈ રહી છે એમ ગણવું જોઈએ। હમણાં જ ઉત્તર ગુજરાતમાં ડીસામાં ઓક્સિજન નહીં મળવાને કારણે મૃત્યુ થયા, એની શાહી હજુ સુકાઈ નથી। દર્શક મિત્રો, કોરોના આ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે। દેશમાં કોરોનાના નવા કેસ ફરી એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે। 6 મે 2021 4.14 લાખ નવા લોકો પોઝિટિવ મળી આવ્યા છે। 3920 દર્દીઓએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે। એક્ટિવ કેસ એટલે કે સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ ચિંતા વધે તેવી છે। છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓમાં 81,663નો વધારો થયો છે। હાલ દેશમાં 36.44 લાખ દર્દી સારવાર હેઠળ છે। છેલ્લા 7 દિવસની અંદર જ તેમાં ખાસા 3.80 લાખ જેટલો વધારો થયો છે। રાજ્યવાર એક્ટિવ દર્દીઓની સંખ્યા જોઈએ તો એમાં સૌથી અગ્રીમ સ્થાને મહારાષ્ટ્ર છે, ત્યાર પછી કર્ણાટકા, ત્યાર પછી કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને ગુજરાત, એ રીતે એમને ગોઠવી શકાય। ગુજરાત પછી છત્તીસગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ આવે। આમ એક્ટિવ કેસની દ્રષ્ટિએ જોઈએ તો પણ ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાંનું એક રાજ્ય છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી। 15 એપ્રિલ 2021 સુધી ભારત સરકારના આંકડા મુજબ દેશમાં 7,127 મેટ્રિક ટન પ્રતિદિન મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું। 30 એપ્રિલ 2021ના દિવસે ભારત સરકારે સુપ્રીમ કોર્ટને એવી માહિતી આપી કે દેશમાં ઓક્સિજનનું ઉત્પાદન વધીને 9,000 મેટ્રિક ટન પ્રતિ દિવસ થયું છે। 2 મે સુધીમાં જે અનુમાનો મૂકવામાં આવે છે તે મુજબ મેના બીજા અઠવાડિયામાં 41 લાખ એક્ટિવ કેસ હશે, જે અત્યારે 36 લાખ છે। આ ધારાધોરણને પાયા તરીકે લઈએ તો સરકારની ફોર્મ્યુલા મુજબ કુલ એક્ટિવ કેસમાં 8.5% પેશન્ટ જેમને ઓક્સિજનની જરૂર પડે અને 3% પેશન્ટ જેમને વેન્ટિલેટર અને આઈસીયુ જરૂર બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય। આ અંદાજ પ્રમાણે ચાલીએ તો મે મહિનામાં ઓક્સિજનની માંગ એક તબક્કે રોજના 11,000 મેટ્રિક ટને પહોંચે, જેનો અર્થ એ થાય કે ભારતમાં 2200 મેટ્રિક ટન પ્રતિદિન ઓક્સિજનની ખાધ રહે। આમ ઓક્સિજનની તંગી ઊભી થશે તે સ્વીકારીને ચાલવું પડે। પરિસ્થિતિને પહોંચી વળવા વિદેશમાંથી ઓક્સિજન આયાત કરવો પડે। ગયા વર્ષે 1 લાખ ટન મેડિકલ ઓક્સિજનની આયાત થઈ હતી, જેની કિંમત લગભગ 350 કરોડ થાય। આ માટે ભારત સરકારે એપ્રિલની 28મી તારીખે ટેન્ડર ખોલી દીધું છે, એટલે આયાત સામેના અવરોધો ધીરે ધીરે હટતા જશે। ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની આયાત કરવાનું પણ વિચારી શકાય। પીએમ કેર ફંડમાંથી 1 લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આયાત કરવા માટેનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે 40,000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આયાત કરવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે। આ પગલું ઉપયોગી બની શકે, જો કે એની ઘણી મર્યાદાઓ છે, જેની ચર્ચા આજે આપણે આપણી નિષ્ણાત પેનલ સાથે કરવાના છે। દેશમાં ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો પડે। તામિલનાડુનું સ્ટરલાઇટ કોપર જે 3 વર્ષથી બંધ હતું તેને ચાલુ કરીને 1,000 મેટ્રિક ટન ઉત્પાદન શરૂ થયું છે। હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે ઊભા કરવા જોઈએ। નિષ્ણાતોની વાત સાંભળવી જોઈએ, ખૂબ અગત્યની બાબત છે। નિષ્ણાતોની વાત સાંભળવી જોઈએ અને છેલ્લે રસીકરણની ગતિ વધારવી જોઈએ। ધી વાયર દ્વારા કરવામાં આવેલી એક સર્વે મુજબ ભારતમાં તાજેતરમાં જ 178 જેટલા મૃત્યુ ઓક્સિજનની તંગીને કારણે થયા છે। કોવિડથી થતા બધા જ મૃત્યુ અટકાવી શકાતા નથી, પણ ઓક્સિજનની તંગીના કારણે થતું મૃત્યુ ચોક્કસ અટકાવી શકાય જો તમારી પાસે એક વ્યૂહરચના હોય અને તમે એ વ્યૂહરચનાને સમર્પિત થઈને આત્મવિશ્વાસ સાથે કામ કરી શકો। દર્શક મિત્રો, પરિસ્થિતિ એ છે કે લગભગ 2,000 ટન કરતાં વધારે ઓક્સિજનની
ખાધ પડશે એવો વર્તાવ અત્યારે છે. સરકાર ચારે તરફથી પ્રયત્ન કરી રહી છે. હમણાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર તમારે આયાત કરવું તો આયાત કરવા માટેની પણ છૂટ આપી છે. બીજા ઉપકરણો આયાત કરવા હોય તો તે માટેની પણ છૂટ આપી છે. ત્યારે એક બાજુ ઓક્સિજનની તંગી, બીજી બાજુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટેની છૂટ અને ધૂમ ગરાગી, આ બાબતે આપણે ચર્ચાની શરૂઆત આજે કરીશું. પણ એ પહેલા અમારી જે વિદ્વાન પેનલ છે આજે એનો આપને પરિચય કરાવી દઉં. ડોક્ટર વિરેનભાઈ શાહ અમારી સાથે છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના તેઓ શ્રી સેક્રેટરી છે. કલ્પેશ લશ્કે મેડિકલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સેક્ટરમાં રાજ્યમાં સૌથી વધુ અનુભવ ધરાવે છે. 26 વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. રેસ્પિરેટરી અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટના તેઓ એક અગ્રણી આયાતકાર છે. આપણી સાથે રાજકોટથી જોડાયા છે ડોક્ટર હેમાંગભાઈ વસાવડા. ડોક્ટર હેમાંગભાઈ એ સિનિયર ન્યુરોસર્જન છે. 27 વર્ષનો વ્યાપક અનુભવ ધરાવે છે. હેમાંગભાઈ, હું માનું છું આપ સુધી મારો અવાજ બરાબર પહોંચે છે. જો પહોંચતો હોય તો પ્લીઝ જરા હાથ અંદર કરશો તો ખ્યાલ આવશે. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. ચર્ચાની શરૂઆત કરીશું. આ બંને ડોક્ટર મિત્રો છે એમની અનુમતિથી એક એવા વ્યક્તિ સાથે કે જે છેલ્લા 26 વર્ષથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ઓક્સિજન ઇક્વિપમેન્ટની ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટના ક્ષેત્રમાં અમદાવાદમાં એક જાણીતું અને વિશ્વાસપાત્ર નામ છે. કલ્પેશભાઈ, આ હમણાં છાપામાં એવું આવે છે કે કોન્સન્ટ્રેટર્સ ઉપર સરકારે છૂટ મૂકી છે, આયાત કરી શકો, તમને વિદેશમાંથી કોઈ માણસ ભેટ પણ આપી શકે. એટલે હમણાં એક એવી હવા ચાલી છે કે ગમે તેમ કરીને આપણે એક કોન્સન્ટ્રેટર તો આપણા ઘરમાં રાખી જ લો. આપ આ ક્ષેત્રના નિષ્ણાત છો અને એની મર્યાદાઓ જાણો છો, એના ઉપયોગો પણ જાણો છો, ત્યારે આપને શું કહેવું છે આ બાબતે? સર, અત્યારે એવું જાહેર કર્યું છે બધાએ કે આપણા ઘરમાં એક ઓક્સિજન મશીન હોવું જ જોઈએ. કેમ કે કાલે ઉઠીને મને કોઈ પ્રોબ્લેમ થયો તો મને એ પ્રોબ્લેમની સામે મને ઓક્સિજન મળી જશે તો હું બચી જઈશ. એટલે અત્યારે ઘરે જે રીતે લોકો એવું કહે છે એવો વાયરો ચાલી રહ્યો છે, ઘરમાં જે રીતે ફ્રીજ હોવું જોઈએ, ટીવી હોવું જોઈએ, એ રીતે એક ઓક્સિજન મશીન હોવું જોઈએ. પણ સૌથી પહેલાં મારી તો બધાને એ રિક્વેસ્ટ છે, પહેલાં તમે જે ઓક્સિજન મશીન લો છો એ તમે કઈ રીતે લો છો એ જાણો. કે ઓક્સિજન મશીન અત્યારે જે રીતે એક કેવો ગાડેરિયો પ્રવાહ આવી ગયો છે કે બધાને ખબર છે કે ઓક્સિજન મશીન અવેલેબલ છે, એટલે ધૂમ લૂંટ ચાલે છે, બધું જ છે. તો તમે પહેલાં એ જાણો કે ઓક્સિજન મશીન તમને જે હેલ્પફુલ થશે એ કઈ રીતે હેલ્પફુલ થશે. સૌથી પહેલાં તો મારી સાથે ડૉક્ટર સાહેબ છે, હું એમને એ જ વસ્તુ કહીશ કે તમે એ વસ્તુનું લોકોને જાણકારી આપો કે ઓક્સિજન મશીનની જ્યારે તમને ઓક્સિજનની પ્રી કોવિડ એટલે કે હોસ્પિટલાઇઝેશન પહેલાં જરૂર પડે છે ત્યારે તમે એ જુઓ કે ખરેખર તમારા લંગ્સમાં ઇન્ફેક્શન શું છે. જો તમારું લંગ્સમાં ઇન્ફેક્શન થયું છે અને તમે ઓક્સિજન મશીન લઈ રહ્યા છો, સેલ્ફ ટ્રીટમેન્ટ ચાલુ કરી દો છો, તો કાલે ઉઠીને તમારા લંગ્સમાં ઇન્ફેક્શન વધતું જશે અને એ વસ્તુ તમને વધારે સિરિયસ તમારા પ્રોબ્લેમ તરફ દોરી જશે. એટલે તમે સેલ્ફ મેડિકેશનથી તમે પહેલાં સૌથી પહેલાં દૂર રહો. તમારે ઘરે જો ઓક્સિજનની જરૂર પડી છે, તમે પૈસાવાળા છો કે ગમે તે કરીને તમે ઓક્સિજન મશીન મેનેજ કરી લો છો, તો પહેલાં તમારા જે ડૉક્ટર્સ છે, પહેલાં તમારા ટ્રીટિંગ ડૉક્ટર કે જે તમારા હોમ કેર ડૉક્ટર છે એમનો તમે સૌથી પહેલાં રિવ્યૂ લો, તમારી દવાની ટ્રીટમેન્ટ ચેન્જ કરો. સૌથી પહેલી આ વસ્તુ કરો. હવે બીજી વસ્તુ હું આવું છું કે ઓક્સિજન મશીન શું છે. તો ઓક્સિજન મશીન એક એવું ઇક્વિપમેન્ટ છે કે જે એરને, એટમોસ્ફિયરિક એરને ઓક્સિજન અને નાઇટ્રોજનમાં સેપરેટ કરીને તમને ઓક્સિજન અપ ટુ 95%, 90% પ્યોર પ્રોવાઈડ કરે છે. હવે અત્યારે જે વાયરો ચાલે છે એમાં શું થઈ રહ્યું છે કે લોકો, મેં છેલ્લા અમારા 15 દિવસથી અમારા ગ્રુપમાં અમે આ જ ડિસ્કસ કરીએ છીએ કે શું થઈ રહ્યું છે કે ઓક્સિજન મશીન હા છે, કેટલા લીટરનું છે સર? 7 લીટરનું છે, 9 લીટરનું છે. સર 7 લીટરના કોઈ જ ઓક્સિજન મશીન નથી આવતા. હું દાવો ઠોકીને કહું છું 7 લીટરના કોઈ જ ઓક્સિજન મશીન નથી આવતા. એટલે સૌથી પહેલાં તમે એક વસ્તુ ચેક કરો, તમે જેની પણ જોડેથી ઓક્સિજન મશીન લેવા માંગો છો લો, ગમે તે કંપનીનું હોય લો, કોઈ વાંધો નથી. પણ સૌથી પહેલાં ચેક કરો, એને પૂછો કે તમે આ જે મને ઓક્સિજન મશીન આપી રહ્યા છો, તમે 7 લીટર કહો છો, 9 લીટર કહો છો કે 10 લીટર કહો છો, મને જે એની મેક્સિમમ કેપેસિટી છે એની પર મને ઓક્સિજન પ્યોરિટી કેટલી આપશે. ચાઇનામાંથી અત્યારે ઘણી બધી કંપનીઓ જે લોકો બારમાં સ્પામાં વપરાવાવાળા જે ઓક્સિજન મશીન છે, આઈડિયલી એ લોકો
જાતે એવું કે છે ધીસ ઇઝ નોટ અ મેડિકલ ગ્રેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર. કારણ છે કે એ એક તમે જ્યારે બી એનું જો ખરેખર પ્રોફાઇલનું બ્રોશર ચેક કરશો તો એ બ્રોશરમાં ક્લિયર કટ લખેલું હશે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ફ્લો 1 to 7 લીટર કે ફ્લો 1 to 9 લીટર. પણ જ્યારે એનો એક લૂપહોલ સૌથી મોટો ચેક કરશો તો પ્યોરિટી લખેલી હશે. પ્યોરિટી લખેલી હશે 1 લીટર 90% પ્લસ ઓર માઇનસ 3 અને ઓવરઓલ પ્યોરિટી તો 90 થી લઈને 30%. એ જે 30% પ્યોરિટી છે સાહેબ, તમને જ્યારે મારે પોતાનું કહું છું, પરમ દિવસનો અનુભવ છે. એક પેશન્ટે મને ફોન કર્યો, સાહેબ અમે 9 લીટર ઓક્સિજન પર ઓક્સિજન લઈ રહ્યા છીએ તો અમારું ઓક્સિજન સુધરતું નથી. તો મેં એને સિમ્પલ કીધું તું મને વિડીયો કોલ કરીને બતાડ. તો મેં ચેક કર્યું તો સાહેબ આવું 1 લીટરનું મશીન અને 9 લીટર પર જ્યારે તમે ચાલુ કરી દો છો તો શું તમારું ઓક્સિજન વધવાનું છે લેવલ? તમારી નીડ છે તો તમે સૌથી પહેલા ચેક કરો કે તમારું 5 લીટર નું મશીન છે તો 5 લીટર પર ઓક્સિજન સેચ્યુરેશન કેટલું આપે છે. ઇટ શુડ બી મિનિમમ 90 પ્લસ ઓર માઇનસ 3. અને વર્લ્ડ વાઇડ જે ઓક્સિજન મશીન આપે છે, ચાહે ચાઇના હોય, અમેરિકા હોય કે જર્મની હોય, દરેકની પોતાની એક બ્રોશર આપે જ છે. એ લોકો એ બ્રોશરમાં એ લોકો આ બધું સ્પેસિફાય કરે છે. બીજી વસ્તુ છે કે આ સ્પા માટે વપરાતા ઓક્સિજન મશીનથી દૂર રહો. એ તમને કોઈ દિવસ હેલ્પ નથી કરવાના. કારણ છે કે 1 લીટર ઓક્સિજન જ્યારે તમે લો છો એ તમને શું હેલ્પફુલ થશે? બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ હું એક એ જ વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે તમે ઓક્સિજન મશીન લો છો તો એવી વ્યક્તિ, અત્યારે એટલા બધા ઇમ્પોર્ટર આવી ગયા છે, ગવર્મેન્ટે બધાને એલાઉ કરી દીધું છે, બધાને ઓક્સિજન મશીનમાં પ્રોફિટ જ દેખાઈ રહ્યો છે. તો એવા લોકો જોડેથી લો કે જે આ ફિલ્ડમાં પહેલેથી ખબર છે, જે તમારા એટલીસ્ટ, હું એમ નથી કહેતો કે તમને ઘરે આવીને સર્વિસ આપે, એટલીસ્ટ તમારા કોઈ બી ઇસ્યુ હોય તો તમને ફોન પર બી એકચ્યુઅલી ટેલિફોનિક બી તમને એ સલાહ આપી શકે અને તમારા પ્રોબ્લેમનું નિરાકરણ આપી શકે. અને મેઇન વસ્તુ છે, તમે પોસ્ટ કોવિડમાં જાઓ છો, ઓક્સિજન કોન્સન્ટ્રેટર તમે જ્યારે ઘરે લો છો પોસ્ટ કોવિડમાં, તો એનો કોઈ જ વાંધો નથી. કારણ પોસ્ટ કોવિડમાં તમે તમારા જે ડોક્ટરની ગાઈડલાઈન છે એ મુજબ જ તમે ઓક્સિજન મશીન લઈ રહ્યા છો. પોસ્ટ કોવિડમાં તમારું ઓક્સિજનનું રિક્વાયરમેન્ટ દિન પ્રતિદિન ઘટતું જવાનું છે. તો પોસ્ટ કોવિડમાં કોઈ જ વાંધો નથી. જે ડોક્ટરે કીધું છે એ ઓક્સિજન મશીન તમે ડોક્ટરને બતાડીને લો. પણ પ્રી કોવિડ સેલ્ફ ટ્રીટમેન્ટમાં ના જાઓ. ઓક્સિજન મશીનમાં જે પણ તમે પ્યોરિટી માંગો છો એ ખાસ જુઓ. મેઇન પોઈન્ટ છે, આ પોઈન્ટ તમે કોઈ પણ કેટલોગમાં ચેક કરશો તો તમને ખ્યાલ આવી જ જશે કે જે તમે ઓક્સિજન મશીન લઈ રહ્યા છો, જો એનું વજન નેટ વેઇટ એ જો 5.5 કિલો કે 7.5 કિલો છે તો સાહેબ એ ફેક મશીન છે. મશીનનું વજન, મશીનનું નેટ વેઇટ, મશીનનું નેટ વેઇટ સાહેબ, મશીનનું નેટ વેઇટ જો 5.5 કિલો કે 7.5 કિલો છે તો એ તમારું જિંદગી સાથે તમે રમત કરી રહ્યા છો એવું મશીન લઈ રહ્યા છો. એટલીસ્ટ તમારા મશીનનું વજન ચેક કરો. જો એ 14 કિલો, 16 કિલો, 27 કિલો કે 28 કિલો એવું હશે તો એ પ્રોપર તમારું ઓક્સિજન મશીન છે જે તમને 5 લીટરની ઉપર પ્યોરિટી આપશે. બીજું, તમે જ્યારે ઓક્સિજન મશીન લો છો ને ત્યારે એક વસ્તુ સ્ટ્રેટ હવે સપ્લાયરને પૂછો કે સાહેબ મને કોવિડ માટે હું ઓક્સિજન મશીન લઈ રહ્યો છું તો મારું આ મશીન 24 કલાક સળંગ ચાલશે કે નહીં? જો તમને એવું કહેવામાં આવે કે સાહેબ તમે 6 કલાક પછી કે 7 કલાક પછી મશીનને રેસ્ટ આપો, દેટ મીન્સ એ મશીનમાં કંઈક પ્રોબ્લેમ છે. એવા મશીનથી દૂર રહો. જો નથી જ મળતું ને તમે એ લઈ રહ્યા છો તો એ વસ્તુ અલગ છે. પણ જો તમારી જોડે અવેબિલિટી હોય, તમારી જોડે ઓપ્શન હોય તો એવા મશીન લો જે તમે 24 કલાક કન્ટિન્યુઅસ ચાલી શકે. કારણ કોવિડની ટ્રીટમેન્ટમાં તમારે 24 કલાક ઓક્સિજનની જરૂર પડશે. તો આ બધી વસ્તુ ખાસ જુઓ. હું એક પોઈન્ટ તમને 3 પોઈન્ટ મેઇન કહીશ. ઓક્સિજન મશીન તમે જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે સૌથી પહેલા એની જે મેક્સિમમ કેપેસિટી કે છે એની પર તમે પ્યોરિટી જુઓ. બીજું કે તમારા મશીનનું વેઇટ ચેક કરો. જો તમારા મશીનનું વેઇટ બિલો 10 કિલો છે દેટ મીન્સ એ મશીન 5 લીટરનું તો મશીન છે જ નહીં. એ મશીન 1 લીટર કે 2 લીટર મેક્સિમમ છે. અને ત્રીજો પોઈન્ટ છે તમારો સર્વિસ પ્રોવાઈડર. જો આજે આવતીકાલે એવા લોકો ઘણા છે કે જે મશીનો લઈને આવ્યા છે અને કોઈ પણ પ્રાઇઝમાં વેચી રહ્યા છે તો એવા લોકોથી પ્લીઝ દૂર રહો. દર્શકો, 3 મુદ્દા ખૂબ અગત્યના કલ્પેશભાઈએ કહ્યા. એક તો મશીનનું વજન, જે હળવા ફૂલ જેવા બે બાજુ 2 રૂપકડા માણસો બેઠા હોય, વચ્ચે મશીન મૂક્યું હોય અને પછી તમને લાગે કે આ તો ઓક્સિજન આવી ગયો, આવું આ કોઈ મશીન હોય નહીં. મશીન 24 કલાક ચાલવાવાળું મશીન હોવું જોઈએ. 24 કલાક નહીં બલકે આખો મહિનો એ કોઈ ખોટકા વગર ચાલ્યા કરવાવાળું મશીન હોવું જોઈએ. મહિનો નહીં પણ વર્ષ ચાલે ત્યાં પણ એનો કોઈ ખોટકો આવવો ના જોઈએ. ખાલી ફિલ્ટર બદલવા સિવાય એનું કોઈ કામ ના હોવું જોઈએ. આ પ્રકારનું મશીન હોય તો એને ઓક્સિજન મશીન તરીકે તમે ખરીદજો. બાકી આ જે
રૂપકડા મશીનો આવે છે સરસ મજાના પ્લાસ્ટિક મોલ્ડેડ પાર્ટ્સ વાળા, એ મશીન તમારું કામ નહીં કરે. બીજું કલ્પેશભાઈ કહ્યું ખૂબ અગત્યનું છે, મેક્સિમમ કેપેસિટી. એટલે તમારા મશીનમાં એમ લખ્યું કે 1 લીટરની કેપેસિટી એ તમને 93% પ્યોર ઓક્સિજન આપશે કે 95% પ્યોર ઓક્સિજન આપશે, પણ એ જ મશીન 5 લીટરની કેપેસિટીએ તમને જો 30% પ્યોરિટી વાળો ઓક્સિજન આપવાનું હોય તો એ મશીનની કોઈ ઉપયોગ નથી. 2 મુદ્દા મારે એડ કરવા છે. તમારી મેતે મશીન લઈ અને તમે ઓક્સિજન લેવા ના માંડો. ઓક્સિજન ટોક્સિસિટી નામનો પણ એક વિષય હોય છે. એટલે ઓક્સિજન તમારે તમારી મરજીમાં આવે તે પ્રમાણે લેવાનો નથી હોતો. ડોક્ટર સિવાય કોઈ પણ પ્રકારનું નીમ હકીમ ખતરે મેં જાન, આ તમે ડોક્ટરને પૂછ્યા વગર કશું જ ના કરશો. તમારી પાસે પૈસા વધારે હોય, આજુબાજુવાળાને કોકને કામમાં આવે માટે 1 નહીં 2 મશીન ખરીદો, પણ વાપરશો નહીં. અને 10 કિલો 15 કિલોથી ઓછા વજનનું મશીન હોય તો ખરીદશો નહીં. આ 2 વસ્તુ કલ્પેશભાઈની આજની વાતમાંથી બહુ આપણને ઉપયોગી મળી. અને છેલ્લે અત્યારે આયાત કરીને વેચીને હાથ ખંચેરીને ઊભો થઈ જવાવાળો માણસ હશે, આફ્ટર સેલ સર્વિસ નહીં આપે તો એ મશીન તમને દગો દેશે, ત્યારે કોણ એને રિપેર કરવા આવશે? અને એ આફ્ટર સેલ સર્વિસ સિવાય આ મશીન ખરીદી શકાય નહીં. ખૂબ આભાર કલ્પેશભાઈ આપનો. હવે હેમાંગભાઈ, ઓક્સિજનની જે પરિસ્થિતિ છે અત્યારે બધું થઈને પણ ભારત સરકાર કહે છે તે પ્રમાણે 9000 ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે. 2500 ટન જેટલો ઓક્સિજન એમણે પેલી રેલવેની જે ટ્રેન છે ઓક્સિજન એક્સપ્રેસ, એના થકી એક ખૂણેથી બીજા ખૂણે ડિલિવર કર્યો છે. પણ જો ન કરે નારાયણ અને કોવિડના કેસ વધે, દેશમાં તો વધતા જાય છે, આપણે ભલે આપણા ત્યાં ઘટે છે, દેશમાં તો એ 5 લાખ તરફ આગળ વધી રહ્યા છે. તો એ પરિસ્થિતિમાં નિષ્ણાતોનું એવું કહેવું છે કે 15મી મેની આજુબાજુ એકદમ ઓક્સિજનના જરૂરિયાતમાં ઉછાળો આવશે. અને 15મી મેથી 30મી મે સુધીનો જે ગાળો છે એમાં જે અત્યારે સરકારના નોર્મ છે 8.5% લોકોને આઈસીયુમાં જવું પડે અને 3% લોકોને વેન્ટિલેટરની જરૂર પડે, આ નોર્મ્સમાં પણ બદલાવ આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એ સંયોગોમાં આપને લાગે છે કે આ આજની પરિસ્થિતિ, ઓક્સિજનની સ્થિતિ આ રાજ્યમાં કોવિડ પેશન્ટના માટે અથવા અન્ય પેશન્ટ માટે કટોકટી સર્જી શકે અથવા મુશ્કેલી સર્જી શકે? જયનારાયણભાઈ, આપણે એકવાર તો કટોકટીનો સામનો કર્યો ઓક્સિજનનો. થોડા દિવસથી થોડી પરિસ્થિતિ હળવી થઈ છે. હું થોડું વિસ્તારપૂર્વક પણ સરળ ભાષામાં બોલીશ. સૌથી પહેલું, સરકારના આયોજનમાં ખૂબ જ મોટી ત્રુટિ છે. કઈ રીતે એ ઓક્સિજનની જરૂરિયાત ગણે છે એ હું સમજતો જ નથી. કોવિડ એવી વસ્તુ છે કે કોઈ દર્દીને 3 લીટર ઓક્સિજન જોઈએ, કોઈને 12 લીટર ઓક્સિજન પર અવર જોઈએ. ક્યારે કયા દર્દીને કેટલો વધારાનો ઓક્સિજન જશે એનું કોઈ એસ્ટિમેટ હોતું નથી. બીજું, ઘણા બધા દર્દીઓ હોમ કેર લઈ રહ્યા છે, એને પણ ઘણો બધો ઓક્સિજન ઘેર જોતો હોય છે અને હોસ્પિટલમાં બેડ નથી મળતા અથવા જવું નથી, એવો બહુ મોટો વર્ગ ઘેર સારવાર લઈ રહ્યો છે કોવિડની. એને જે ઓક્સિજનના બાટલાઓ જાય છે એ સરકારની નજરમાં રહ્યું એવું મને લાગે છે. બીજું, સ્ટોરેજ. ઓક્સિજનની તંગીની ભીતિને લીધે તમામ જગ્યાએ ઓક્સિજન સ્ટોરેજ થવા માંડ્યો. ઇવન સેવાભાવી ટ્રસ્ટો છે એમણે પણ મોટો જથ્થો ઓક્સિજન સિલિન્ડરનો સ્ટોર કર્યો. આ બધાને કારણે સરકારની જે સ્ટેટિસ્ટિક હતી એ આખી બગડી ગઈ. સરકાર માનતી હતી એના કરતા ક્યાંય વધારે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ ગઈ. હજી જો કેસ વધશે તો વધારે ઓક્સિજન જોશે. હજી 2 નવી સ્ટ્રેન ગુજરાતના દરવાજા ખખડાવી રહી છે. ડોક્ટર વિરેનભાઈ મારી સાથે સંમત થશે. એક K440 વાળી સ્ટ્રેન ઇઝ ઓન વે ટુ ગુજરાત.
અને એક જે 2 દિવસ પહેલા કેરાલામાં જે સ્ટ્રેન શોધાણી છે એ પણ ગુજરાત આવી શકે છે, કારણ કે ઇન્ટર સ્ટેટ આરટીપીસીઆર ન કરવાની કંઈક નવી ગાઈડલાઈન આવી રહી છે એવું મેં સાંભળ્યું છે. એ સંજોગોમાં આવતા દિવસોમાં ઓક્સિજનની ક્રાઇસિસ ઊભી થાય કે ન થાય પણ સરકારે તૈયાર રહેવું પડશે. માત્ર ઓક્સિજન નહીં, એના બાટલા, એના રેગ્યુલેટર, આ તમામ વસ્તુની તૈયારી કરવી પડશે. અને આને માટે કોઈ બેઝિક સ્ટેટિસ્ટિક ચાલશે નહીં કે 4મી મે આટલો ઓક્સિજન વપરાણો એટલે 5મી મે આટલો વપરાશે. એ સ્ટેટિસ્ટિકની બહાર જઈને એક્સપર્ટ સાથે બેસીને સરકારે સ્ટોરેજ ઊભું કરવું પડશે. દરેક હોસ્પિટલમાં સ્ટોરેજ બનાવવા માટેની, ઓક્સિજનની ટેન્ક મૂકવા માટેની તૈયારીઓ થઈ. આ ગયા ઓક્ટોબરથી ચાલે છે, પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. પ્રશ્ન એ ઉભા થયા છે કે ઓક્સિજનની ટેન્ક મૂકવા માટેના આદેશ સરકારે એમઆરડીસીને આપ્યા છે અને જગ્યા હોસ્પિટલો પાસે છે. આ ટેકનિકલ અવરોધ ઉભો થયો છે. તમારા ઘરમાં આવીને હું મારી ગાડી પાર્ક કરી જાઉં, તમે ના જ પાડવાના છો. એટલે આ પ્રશ્ન પણ ઉકેલવો પડશે. કલ્પેશભાઈએ જે બહુ સરસ માહિતી આપી એમાંથી થોડી આગળ વાત હું કરું છું કે અત્યારે ચાઇનાથી મેક્સિમમ કોન્સન્ટ્રેટરો આવે છે. એક ફેરા એવો હતો કે આપણે ચાઇનાનો બોયકોટ કરવો, એના માલની હોળી કરવી, પણ અત્યારના મોટા ભાગના ઇક્વિપમેન્ટ ચાઇનાથી આવે છે. એમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ આવી ગયા, મોનિટર પણ આવી ગયા, પલ્સ ઓક્સિમીટર પણ આવી ગયા. ઘણું બધું ચાઇના અત્યારે ઇન્ડિયા મોકલી રહ્યું છે. સરકારે બધાને છૂટ આપવાને બદલે પ્રજાને છેતરાથી બચાવવા માટે માત્ર ઓક્સિજન, મેડિકલ ગ્રેડના જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે એટલાને જ મંજૂરી આપવી જોઈએ. આલિયા માલિયાના જે લીટરના ને હવે તો 16 પફના ઓક્સિજન કોન્સન્ટ્રેટર આવ્યા. હેમાંગભાઈ, આઈ એમ સોરી, આઈ એમ ઇન્ટરપ્ટિંગ યુ. આપની વાત ચાલુ રહેશે, પણ થોડોક સમય કમર્શિયલ બ્રેક માટે નાનકડા રોકાવું પડશે. પછી આપ સરસ સમજાવી રહ્યા છો. પ્લીઝ કેરી ઓન વિથ યોર એક્સપ્લેનેશન. હા ને, બ્રેક બાદ પુનઃ આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. હેમાંગભાઈ, આપ જે વાત કહી રહ્યા હતા તે આગળ વધારો અને એને સમાપન તરફ લઈ જાઓ. ચોક્કસપણે. એટલે મેં જે વાત કરી બ્રેક પહેલા કે ખાલી મેડિકલ ગ્રેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની નિકાસને આયાતને છૂટ આપવી જોઈએ. બીજા બધા નાના નાના જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે, કલ્પેશભાઈએ કીધું પ્રજા છેતરાય એવા, એની એક્સપોર્ટ નિયમ પ્રમાણે થવી જોઈએ. કોઈ વિશેષ છૂટ મળવી જોઈએ નહીં. અને એ જાતના મશીનો ફોર પેશન્ટ માટે વેચવા પણ ગુનો બનવો જોઈએ. અને જયનારાયણભાઈ, છેલ્લી વાત કે ઘણો બધો ઓક્સિજન રસ્તા ઉપર છે. તામિલનાડુ જવા માટે દિલ્હીથી એક ટ્રેન નીકળે તો કેટલાય મેટ્રિક ટન જે ઓક્સિજન છે એ 36 કલાક રસ્તામાં રહે છે. ક્રાયોજેનિક ટેન્કરો એક સ્ટેટથી બીજા સ્ટેટ જાય ત્યારે પણ ઓક્સિજન હાઈવે ઉપર હોય છે, હોસ્પિટલોમાં નથી હોતો. આની પણ વિશેષ પ્રયોજન કરવું પડશે. અને એટ ધ એન્ડ જે ઓક્સિજન મળે છે એની જ સરકારે ગણતરી કરવી પડે. ગુજરાતને 700 ટન ફાળવ્યો, પણ 200 ટન તો રસ્તામાં છે. અને એટલે જ ગુજરાતમાં તંગી પડે છે. સરકારી ચોપડે 700 ટન ઓક્સિજન ફળવાઈ ગયો, પણ અમદાવાદ પહોંચતા સુધીમાં 500 ટન પહોંચ્યો છે, 200 ટન રસ્તામાં છે. એટલે આજે ઓનવે ખાત છે એનું પણ આયોજન કરવું પડે અને ટ્રાન્સપોર્ટેશન ફાસ્ટ થાય એવી વ્યવસ્થા કરવી પડે. જી, ધન્યવાદ હેમાંગભાઈ. બહુ સરસ રીતે સરળ ભાષામાં આપે સમજ આપી. વિરેનભાઈ, આપનું શું કહેવું છે? આપ તો આખા બધા સમૂહના નેતા છો.
શું કહેવું છે આપનું આ ઓક્સિજનની તંગી વિશે શું કહેવું છે? શું આપને લાગે છે કે ભવિષ્યમાં ગુજરાતમાં પણ ફરી પાછી એક ઓક્સિજનની તંગીનો આપણે સામનો કરવો પડે? અને ઓક્સિજન કન્સન્ટ્રેટર બાબતમાં ભાઈ કલ્પેશભાઈએ કહ્યું અને એ જ વાતને હેમાંગભાઈ આગળ વધારી, તો આપને શું કહેવું છે આ ત્રણેય મુદ્દે? એટલે પહેલું કલ્પેશભાઈએ જે કહ્યું છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, એના વિશે થોડી માહિતી આપું. એમણે જે કહ્યું છે એ પ્રમાણેના જ કોન્સન્ટ્રેટર હોય તો એ ઘણી વખત થોડા ઘણા પણ હેલ્પફુલ થઈ શકે છે. બિફોર એડમિશન માટેના એના થોડા ઘણા રિસ્ટ્રિક્શન્સ છે, પણ વચ્ચે આપણે જાણ્યું હતું કે જ્યારે હોસ્પિટલમાં જવા માટે દાખલ થવા માટે બેડ પણ અવેલેબલ નહોતા, ત્યારે આવા કેસમાં ઇમરજન્સીમાં થોડો ઘણો એમણે લાભ આપેલો છે. પ્લસ બીજી વસ્તુ છે કે જ્યારે પેશન્ટને રજા આપવામાં આવે છે ત્યારે ઘણીવાર દર્દીને અમુક વાર 90 to 94 જેટલું સેચ્યુરેશન ઘણા લાંબા સમય સુધી રહેતું હોય છે. તો આવા દર્દીઓને હોસ્પિટલ ઘણીવાર ડિસ્ચાર્જ કરી દેતી હોય છે અને એમને એવી સલાહ આપતી હોય છે કે ઘરે ઓક્સિજન લેવો. તો આવા કેસમાં પણ મહદ અંશે થોડો ઘણો પણ એ લાભ આપી શકે તેમ છે. એ આ બે વાત મારે આપને જણાવવાની હતી. હવે બીજી જે વાત છે, અત્યારે મેઇન પ્રોબ્લેમ છે એક તો જે ડિસ્ટ્રીબ્યુશન છે એમાં અનઇવન સપ્લાય અને જે છે લોજિસ્ટિક, એ બહુ મેજર ઇસ્યુ થયેલા છે અને એના હિસાબે જ આ પ્રોબ્લેમ થયો હતો. અને સરકારે આ વિશે કોઈ પણ પ્રકારનું બહુ જ ધ્યાન આપવાની જરૂર હતી, પણ તેના વિશે કોઈ ધ્યાન અપાયું નથી. અમે પણ એમને વારંવાર રજૂઆત કરેલી, પણ એ અમારી રજૂઆતો એ લોકોએ કોઈ પણ પ્રકારે ધ્યાનમાં લીધી નથી. હવે જ્યારે કેસીસ વધતા હતા ત્યારે હું તમને 4 આપણા શહેરો છે તેનો એક થોડો ચિતાર આપી દઉં કે 25મી એપ્રિલે અમદાવાદમાં જે 10.64 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, જ્યારે 1 એપ્રિલે સીધી વધીને 29.26 મેટ્રિક ટન થઈ અને 6 એપ્રિલે 59.9 થઈ અને 9 એપ્રિલે 97.75 થઈ અને અત્યારના સ્ટેજે લગભગ 310 મેટ્રિક ટન જેટલી આ અમદાવાદની સ્થિતિ છે. તો હવે જ્યારે કેસીસ વધતા હોય, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધતી હોય, ત્યારે ખરેખર સરકારે તેમાં વિચારવા જેવું હતું, પણ એ આપણે ધ્યાન પર આવ્યું નથી. જ્યારે પહેલો કોરોનાનો વેવ આવ્યો એની પહેલાં નોર્મલ કેસમાં 700 મેટ્રિક ટનની ઓલ ઓવર ઇન્ડિયામાં એની રિક્વાયરમેન્ટ થતી હતી, એ સીધી 4 ગણી વધી ગયેલી અને અત્યારે લગભગ માનો નહીં પણ 6 ગણી જેટલી વધી ગઈ છે અને આવનારા દિવસોમાં તે હજુ પણ વધી શકે તેમ છે. એટલે અત્યારે જે દર્દીઓ દાખલ થાય છે તેમાં આપણે 3 પ્રકારના ક્લાસિફિકેશન પાડ્યા છે કે ક્લાસ 1 દર્દી છે જે 80% દર્દીઓ છે કે જેમને કોઈ પણ પ્રકારના ઓક્સિજનની જરૂર પડતી નથી હોતી, પણ એ લોકોને કોઈ કારણસર આઇસોલેશન માટે અથવા અમુક પ્રકારની ટ્રીટમેન્ટ માટે દાખલ કરવા પડતા હોય છે. જ્યારે લગભગ 70% દર્દીઓ એવા હોય છે કે જેમને 10 લીટર સુધીની ઓક્સિજનની જરૂરિયાત પડતી હોય છે. હવે આ વસ્તુ કોરોના દરમિયાન જ થયેલી છે. પહેલાના દર્દીઓ આટલી બધી રિક્વાયરમેન્ટવાળા આવતા નહોતા અને અત્યારે 3% જેટલા દર્દીઓ છે તેમને 24 લીટર અથવા તેનાથી પણ વધારે ઓક્સિજનની જરૂર પડે છે. એટલે આ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી છે, તેના સામે એના ટ્રાન્સપોર્ટેશન અને એના માટેના પ્રયત્નો કરવા બહુ જ જરૂરી છે. હવે નોર્મલ કેસમાં દરેક હોસ્પિટલોનો જે રિક્વાયરમેન્ટ હતો એમાં 3 થી 6 ટાઈમ્સ જેટલો વધારો થયો છે. અને બીજી વસ્તુ જે લોજિસ્ટિકનો પ્રોબ્લેમ થયો કે અત્યારે પણ જ્યારે હોસ્પિટલ તેમના ઓક્સિજનના સિલિન્ડર રિફિલિંગ માટે મોકલે છે ત્યારે ત્યાં લગભગ આજની તારીખ પર પણ 4 થી 7 કલાકનું વેઇટિંગ હોય છે. જે નોર્મલ કેસમાં એ લોકોને દરેક હોસ્પિટલને જે પણ સપ્લાયર હતો કે મેન્યુફેક્ચરર હતો એ હોસ્પિટલ બેઠા એને સર્વિસીસ આપતો હતો. અત્યારે હોસ્પિટલે એની યોજના ગોઠવવી પડે છે. એટલે લોજિસ્ટિકનો તો બહુ જ મોટો ઇસ્યુ છે જ. હવે આ બધાના માટે હું આપના જીએસટીના માધ્યમથી એક ખાસ જણાવવા માગું છું કે અમે આનાએ એક ઓક્સિજન બેંક ચાલુ કરી છે, જે કદાચ આ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કોઈ એસોસિએશને ચાલુ કર્યો હોય એવો આ પ્રથમ પ્રયત્ન છે. અમને અમારા હોસ્પિટલો તરફથી લગભગ આજની તારીખમાં 60 થી 70 સિલિન્ડરો મળ્યા છે અને ઇન્ડસ્ટ્રી તરફથી 70 સિલિન્ડરો મળ્યા છે અને 140 ઓક્સિજન સિલિન્ડરની અમે એક બેંક ચાલુ કરી છે અને ધીરે ધીરે તેમાં વધારો કરીને લગભગ 300 સિલિન્ડર અમારી પાસે થાય તેવો અમે પ્રયત્ન કર્યો છે. આ ઓક્સિજન બેંક બનાવવાનું કારણ એક જ છે કે જ્યારે ઇમરજન્સી થાય છે ત્યારે હોસ્પિટલોને બહુ જ તકલીફ થઈ જાય છે કે ઘણીવાર એમની પાસે કલાક જેટલો જ જથ્થો હોય છે અને ક્યાંથી ઓક્સિજન મેળવવો એ તકલીફ હોય છે.
એટલે અમે એના માટે એક સેન્ટ્રલાઇઝ ઓક્સિજન બેંક બનાવી છે અને ત્યાં અત્યારે અંધજન મંડળે અમને આ જગ્યા આપેલી છે, ત્યાંથી અમે આ ઓક્સિજન બેંક ચલાવી રહ્યા છીએ. રાત્રે 8 થી 8 સુધી અમારો ત્યાં માણસ હોય છે. અમે 24 કલાકના 2 ટેમ્પો ત્યાં રાખેલા છે, એટલે જેથી કોઈ પણ હોસ્પિટલને આવી તાત્કાલિક જરૂરિયાત થાય તો તેને અમે આ ઓક્સિજન પૂરો પાડીએ છીએ. એટલે આ ઓક્સિજન બેંક આનાએ ચાલુ કરી છે તેઓ કદાચ મને લાગે છે કે આખા ભારત દેશમાં એક આ પ્રથમ પ્રયત્ન હશે. હવે બીજી વસ્તુ આપને જણાવી રહ્યો કે સરકારે પ્રયત્નો તો ચાલુ રાખ્યા જ છે, કે એવું નથી કે એમણે પ્રયત્ન નથી કર્યા. કારણ કે આપણી પાસે અત્યારે ઓક્સિજનના વહન માટે 1224 ટેન્કર હતા, એના એ લોકોએ 2000 ટેન્કર કર્યા છે, કે જેમાં નાઇટ્રોજન અને આર્ગનનું વહન થતું હતું એ બધા જ ટેન્કરોને અત્યારે ઓક્સિજન માટે આપી દીધા છે. એટલે સરકાર તરફથી આ રીતે પણ પ્રયત્ન થઈ રહ્યો છે અને એમણે ઇમ્પોર્ટ માટેનો પણ પ્રયત્ન કર્યો છે. એટલે ખરેખર સરકાર પણ થોડા પ્રયત્ન કરી રહ્યા છે, પણ પરિસ્થિતિની જે ગંભીરતા માટેનું અગાઉથી એ થવું જોઈએ વ્યવસ્થાપન, એ થઈ શક્યું નથી, એટલે થોડી ઘણી તકલીફો ઊભી થઈ. નાની વાત પૂછ્યું છે આપને, આપે કયો ઓક્સિજન બેંક ઊભી કરી છે? મોટા ભાગે જે ક્રિટિકલ કેરના કેસ આવે છે એ વિલંબ થઈને આવે છે, એટલે એને એકદમ કાં તો બાયપેપ પર મૂકવો પડે, કાં તો વેન્ટિલેટર પર મૂકવો પડે. આ પ્રકારનું પરિસ્થિતિ ના ઊભી થાય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ એકદમ શૂટઅપ ના થઈ જાય અને ઓક્સિજનની જરૂરિયાત મેનેજેબલ લેવલમાં રહે, એ માટે એક તબીબ તરીકે આપનું શું સૂચન છે? એટલે એ રીતે દર્દીએ ખાસ વિચારવા જેવું હોય છે કે ઘણીવાર દર્દીઓ 5 કે 7 દિવસ સુધી ઘણીવાર ટેસ્ટિંગ પણ કરાવતા નથી. સામાન્ય શરદી ખાંસી છે એમ કરીને ચલાવતા હોય. એટલે આવા કેસમાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વાળા દર્દીઓ એકદમ જ તાત્કાલિક ધોરણે આજની તારીખમાં એનું 80-90 મેન્ટેન થતું હોય અને સડનલી એ ફોલ થઈને 70 થઈ જતું હોય છે. એટલે આ પ્રજાએ પણ આમાં સમજવાની જરૂર છે કે તાત્કાલિક ધોરણે નાના પણ સિમ્પટમ્સ દેખાતા હોય તો અત્યારે એને કોવિડ સમજીને ટેસ્ટિંગ કરાવવું જોઈએ. બીજી એક વસ્તુ કહું કે અમે અમારા ઘણા ડૉક્ટર મિત્રો એક પ્રયત્ન કરીને બહુ સારી વ્યવસ્થા કરી છે કે જેને 15-17 લીટર ઓક્સિજન જરૂર પડતો હતો તો તેમણે બાયપેપ માસ્ક અને એક બેન્ડ સર્કિટથી જો એ લગાવવામાં આવે છે તો એ રિક્વાયરમેન્ટ સીધી 8 લીટર પર મિનિટ થઈ જાય છે અને એમાં પણ ઓક્સિજનનું સેચ્યુરેશન એકદમ ફાસ્ટ વધી જાય છે. એટલે કે જેનું 75 જેટલું મેન્ટેન કરતું હોય છે તો આ બાયપેપના માસ્ક અને બેન્ડ સર્કિટથી 8 લીટરની વપરાશ સાથે એ સીધો જ ઓક્સિજનનું પ્રમાણ SpO2 લેવલ લગભગ 80 થી 85 થી 90 ની વચ્ચે આવી જાય છે. એટલે એનો પણ એક આ અમારા ડોક્ટર મિત્રોએ જે નવીન પ્રયોગ કર્યો છે એ ખરેખર ધન્યતાને પાત્ર છે. ધન્યવાદ વિરેનભાઈ, ખૂબ સરસ વાત કરી આપે. કલ્પેશભાઈ, આ બધી બાબતોને પાછો હું ઓક્સિજન ડિલિવરી અને ઇટ્સ એફિશિયન્સી, એની કેટલી સક્ષમતાથી ઓક્સિજન ડિલિવરી, વેસ્ટ ના જાય ઓક્સિજન, મહત્તમ દર્દીને મળે, મહત્તમ એનું ફેફસામાં પહોંચે, મહત્તમ એબ્સોર્પ્શન થાય, માસ્ક પહેરવો પડે, બાયપેપ વાપરવું પડે, શું શું કરવું પડે? આ બધી એફિશિયન્સી વધારવી હોય તો શું કરવું જોઈએ? સર, સરે એક જે વાત કરીને હું એમાં બહુ એગ્રી થઉં છું. પણ ઘણા લોકોએ આ ટ્રાય કર્યો છે બાયપેપ માસ્ક, પણ આમાં જે તમે સર કીધું છે કે બેન સર્કિટ અને બાયપેપ માસ્ક, તો એમાં ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુનો તમારો પોઈન્ટ લઈને ઘણા લોકો એ ટ્રાય કરશે, પણ એ વખતે જે તમે બાયપેપ માસ્ક વાપરો છો એ ખાસ એ ધ્યાન રાખો એ નોન વેન્ટેડ માસ્ક હોવો જોઈએ. જો તમે વેન્ટેડ માસ્ક વાપરશો તો તમે આ વસ્તુને પછી એ જ વસ્તુ પર ઊભી લાવી દેશો કે મારા સરે વિરેનભાઈ સાહેબે કીધેલું અને મેં આ કર્યું, તેમ છતાં આમાં અમને તો કોઈ રિઝલ્ટ નથી મળતું. તો ખાસ એ ધ્યાન રાખો કે ટેકનિકલ પોઈન્ટ એ હોવો જોઈએ કે એ વખતે તમે જે બાયપેપનો માસ્ક વાપરો છો એ પર્ટિક્યુલરલી તમે જે વેન્ટિલેટર માટે વાપરો છો એનો ડિફરન્સ એ હશે કે જે યુઝ્યુઅલ બાયપેપ માસ્ક હશે ને એમાં તમારો જે ટ્યુબિંગ સાથેનો એટેચ કરવાનો પોઈન્ટ હશે એ ટ્રાન્સપરન્ટ વ્હાઇટ હશે, જ્યારે આ વેન્ટિલેટર માટેનો એટલે કે નોન વેન્ટેડ માસ્ક હશે એનો જે પોઈન્ટ હશે એ બ્લુ કલરનો હશે. તો તમે ખાસ એવા માસ્ક વાપરશો તો તમને બેન સર્કિટ સાથે તમને એનો ખરેખર સારું રિઝલ્ટ મળી રહ્યું છે અને ઘણા ડોક્ટર્સ આ અત્યારે એપ્લાય કરી રહ્યા છે અને ઘણું સારું રિઝલ્ટ મળી રહ્યું છે. બીજું સરે કીધું એમ બાયપેપ કે ઘણા લોકો એમ કહે કે અમે ઓક્સિજન મશીન વાપરી રહ્યા છે, તો એક વસ્તુ ખાસ હું તમને એ કહીશ કે ઓક્સિજન મશીન તમે જ્યારે વાપરો છો ત્યારે તમે એની સાથે માત્ર ને માત્ર નેઝલ કેન્યુલા વાપરજો. જો તમે ઓક્સિજન મશીનને માસ્ક સાથે કે NRBM માસ્ક સાથે વાપરવા જશો તો તમે તમારી કન્ડિશનને હજી વધારે ખરાબ કરશો, કારણ ઓક્સિજન મશીનમાંથી જે ઓક્સિજન આવે છે યુઝ્યુઅલી અત્યારે જેટલા બી ઓક્સિજન મશીન અવેલેબલ છે
એનું આઉટલેટ પ્રેશર, હું ફ્લો નથી કહેતો કે 1 લીટર 2 લીટરની વાત નથી કરતો કે 5 લીટર, હું એનું આઉટલેટ પ્રેશર કહું છું. જે મશીનનું આઉટલેટ ડિલિવરી પ્રેશર છે એ 5 PSI થી લઈને 7 PSI કે 8 PSI છે. તમે જ્યારે હોસ્પિટલમાં આવો છો ત્યારે તમે માસ્ક લગાડો છો, કારણ હોસ્પિટલમાંથી જે ડિલિવર થાય છે કે સિલિન્ડરથી જ્યારે ડિલિવર કરો છો ત્યારે એનું આઉટલેટ પ્રેશર અરાઉન્ડ 60 PSI હોય છે અને ઓક્સિજન મશીનનું પ્રેશર 5 થી લઈને 7 PSI હોય છે. તો જો તમે માસ્ક લગાડશો તો શું થશે કે એ ઓક્સિજનનું જે પ્રેશર છે એ જનરેટ નથી થતું, એના લીધે બી તમારા પેશન્ટનું ઓક્સિજન સેચ્યુરેશન ઘણું ફોલ થશે. તો ઓક્સિજન કોન્સન્ટ્રેટર જ્યારે તમે વાપરો છો ત્યારે માત્ર ને માત્ર નેઝલ કેન્યુલા વાપરો, ઓક્સિજનની જે નેઝલ કેન્યુલા છે એ વાપરો. બીજું કીધું સર એ મુજબ બાયપેપ મશીન, બાયપેપ મશીન છે એ ઘરે તમે વાપરતા પહેલા ફરીવાર હું એ જ કહીશ કે તમે તમારા ડોક્ટરના રિસ્પોન્સ વગર ના વાપરો, ડોક્ટરની સલાહ વગર ના વાપરતા. બાયપેપ આઈડિયલી તમારે ઘરની જગ્યાએ હોસ્પિટલમાં જ યુઝ થવું જોઈએ. હવે તમે જ્યારે બાયપેપ પણ જ્યારે ઘરે તમે લાવો છો ત્યારે એ ખાસ જુઓ કે હું આ વસ્તુ આટલા મારો 26 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એમાંથી બાયપેપ માટેનો મારો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે. મેં એ ફીલ કરેલું છે કે અત્યારે ઘણા બધા ચાઇનીઝ બાયપેપ અવેલેબલ છે, બહુ સસ્તા ભાવે મળતા હતા. જે બાયપેપ પહેલા 30,000માં મળતા હતા એ અત્યારે 70,000માં મળવા લાગ્યા છે. પણ એ બાયપેપ સર એનો ફ્લો છે, પ્રેશર તમે ના જો, પ્રેશર તો 4 થી લઈને 25 કે 4 થી લઈને 30 મળશે. પ્રેશર એટલે તમે ડાયલમાં આપો છો તે સર પ્રેશર, હા આઈડિયલી ડાયલમાં, એટલે ડાયલમાં મશીનમાં તમને એ લોકો કહેશે 4 થી લઈને 25 નું પ્રેશર આવશે. જેમ કે મેં અત્યારે ડોક્ટર ફારૂક મેમન સાહેબ સાથે વાત કરી, જે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, તો એક પણ હું કંપનીનું નામ નથી લેવા માંગતો એટલા માટે, જરૂર નથી. તો એમણે એ જ કીધું કે કલ્પેશ મને આ વસ્તુનો તું મને ડિફરન્સ સમજાય કે આ બાયપેપ ના આ બાયપેપનો ડિફરન્સ શું. તો એમણે સપ્લાયરને ફોન આવેલો એટલે એમને હોલ્ડ કરાયો હતો. તો મને કે કલ્પેશ આ કંપનીનું બાયપેપ છે. તો મેં એમને કીધું સર આ કંપનીના બાયપેપમાં તમે એને ફ્લો પૂછજો, એ તમને એ જ કહેશે સર ફ્લો મને નથી ખબર. તો એનો ફ્લો આવે છે 120 થી 140 લીટરનો ફ્લો. હવે જ્યારે તમે 120 થી 140 લીટરનો ફ્લો આપશો બાયપેપમાં તો એનું રિઝલ્ટ તમને કશું જ નથી મળવાનું. એ મશીનોમાં તમારું ન તો ટ્રિગરિંગ પ્રોપર છે ના સાયકલિંગ પ્રોપર છે. ટ્રિગરિંગ એટલે કે જ્યારે તમે ઇન્હેલ કરો છો ત્યારે બાયપેપ એને સેન્સ કરશે અને તમને આ ઇન્સ્પિરેટરી સાયકલ ચાલુ કરશે. સાયકલિંગ મીન્સ જ્યારે તમે એક્ઝેલ કરો છો તો એક્ઝેલ વખતે તમારું સાયકલિંગ ચાલુ થાય, એટલે કે તમારી એક્ઝેલની કે સાયકલ ચાલુ થવી જોઈએ, મેચ થવું જોઈએ. એ ટ્રિગરિંગ ને સાયકલિંગ માટેના જે પ્રેશર સેન્સર્સ છે એ ચાઇનાના ખરેખર બાયપેપમાં બહુ પુઅર છે. તો તમે એ ખાસ ધ્યાન રાખો. તમે ખાસ પૂછો તમારા સપ્લાયરને કે મારું જે બાયપેપ તમે મને સપ્લાય કરો છો અત્યારે એ બાયપેપનો ફ્લો કેટલો છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સર. બીજું કે તમે યુઝ્યુઅલી જે બાયપેપ ઘરે વાપરશો એમાં કોઈ વાંધો નથી, પણ યુઝ્યુઅલી જો તમારે બાયપેપમાં ખાસ જોવું હોય, ડિફરન્શિએટ કરવું છે કે હોસ્પિટલ સેગમેન્ટ બાયપેપ છે કે હોમ કેર સેગમેન્ટ બાયપેપ છે, તો તમે ચાલુમાં તમે જ્યારે મશીન ચાલુ હોય ને તમે જો પેશન્ટ એ ડેટા સેટ કરી શકો તો તમારું બાયપેપ કમ્પેરેટિવલી સારી ક્વોલિટીનું છે. ચાલુ મશીનમાં તમે ડેટા સેટ કરી શકવા જોઈએ. મશીન ચાલુ ઓક્સિજન મશીન નહીં સર, બાયપેપ મશીન જે તમારું ચાલુ છે, તમે બાયપેપ ચાલુ કરી રહ્યા છો, એઝ એ એક્સપર્ટ ડોક્ટર આવ્યા અને જો મશીનને તમારે સ્ટોપ કરીને ડેટા સેટ કરવા છે, ધેટ મીન્સ યુ આર પ્લેઇંગ વિથ યોર પેશન્ટ. એ વખતે ચાલુ મશીનમાં તમારા ડેટા સેટ થઈ શકતા હોય એવું બાયપેપ હશે તો તમે કન્ટિન્યુઅસ બાયપેપ વાપરીને ડોક્ટર એક્સપર્ટ કોઈ પણ આવશે કે ડોક્ટર તમને ગાઈડ કરતા હશે કે આટલું ચેન્જ કરો આટલું ચેન્જ કરો, એ થઈ શકવું જોઈએ. બીજી વસ્તુ NRBM વાલ્વ, લોકો ઘણા NRBM માસ્ક વાપરી રહ્યા છે બાયપેપ સાથે, ઓક્સિજન મશીન સાથે. એ કદી ના વાપરો, એ કદી પણ સલાહ હું નથી આપતો, તમને કોઈ પણ ડોક્ટર નહીં આપે. એટલે ખાસ માસ્ક અને NRBM માસ્ક કદી પણ ઓક્સિજન કોન્સન્ટ્રેશન સાથે ના વાપરતા. અને બાયપેપ તો ખાસ તમે પોસ્ટમાં વાપરો, પોસ્ટ કોવિડમાં વાપરજો. ઘરે પ્રી કોવિડની કન્ડિશનમાં ડોક્ટરની સલાહ વગર બાયપેપ વાપરતા નહીં. બાયપેપ માટે બહુ બધા પોઈન્ટ છે કે ભાઈ એનું ટ્રિગર તમારે કેટલું સેટ કરવું છે, પ્રેશર કેટલું સેટ કરવું છે, એનું સાયકલિંગ માટેનું ઇન્સ્પિરેટરી સેન્સિંગ કેટલું રાખવું છે, તમારે પ્રેશર આઈપેપનું પ્રેશર કેટલું ડિફરન્સ રાખવો છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ તમારા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જ નક્કી કરી શકશે. એટલે પોસ્ટ કોવિડમાં તમે બાયપેપ વાપરશો તો એ તમને ડોક્ટરે પહેલા લખીને આપેલું હશે. પ્રી કોવિડમાં ઘરે બાયપેપ વાપરતા નહીં, વિધાઉટ ડોક્ટર પરમિશન ના વાપરતા. દર્શકો, આપણી પાસે પૈસા હોય છે, કોઈકે વાપર્યું, એને દાખલો આપ્યો કે આ કરવાથી બહુ સરસ થઈ ગયું અમુકને, એટલે આપણે કેટલા બધા ગેરમાર્ગે દોરવાઈ જતા હોઈએ છીએ. તમારે બાયપેપ વાપરવું હોય તો વિરેનભાઈએ પણ કહ્યું તેમ પોસ્ટ કોવિડ કન્ડિશન, કારણ કે તારા ફેફસા નબળા પડે છે અને ફેફસા નબળા પડે છે માટે પોસ્ટ કોવિડ
કન્ડિશનમાં પણ ઓક્સિજન સપોર્ટ કેર જરૂરી બને છે. એટલે હોસ્પિટલમાંથી આવ્યા પછી તમારા ડૉક્ટર કહે તે પ્રમાણે જેટલો સમય કહે તેટલા પ્રમાણે તમારા ફેફસા પાછા પુનઃ ડિપેન્ડેબલ થઈ જાય અને SpO2 લેવલ રહી શકે. તમે નાવા જાઓ અથવા તો દૈનિક ક્રિયાઓ માટે જાઓ, થોડુંક ચાલો, જમવા માટે ઊભા થાવ, એ સમયે તમારું પ્રેશર ડ્રોપ નહીં થવું જોઈએ. જો એ ડ્રોપ થતું હશે તો નુકસાન કરશે ને એ પરિસ્થિતિમાં ઓક્સિજન સાથે તમે આ ક્રિયાઓ કરો તે જરૂરી છે. આ બધી જ બાબતો તમને ઓક્સિજનની અગત્યતા શું છે તે સમજાવે છે. હવે એ પરિસ્થિતિમાં આપણે હેમાંગભાઈ ઓક્સિજનની આપે કહ્યું તેમ અત્યારે ગુજરાતમાં 1,000 ટન જેટલી વપરાશ છે. દેશમાં સરકાર કે છે, ભારત સરકાર કે 9,000 ટનનું ઉત્પાદન છે. હવે 9,000 ટનનું ઉત્પાદન અત્યારે છે, લગભગ 4.25 લાખથી ઉપર કેસ છે. એ વધીને જે પ્રમાણે પ્રોજેક્શન છે તે પ્રમાણે 15 થી 16 લાખ કેસ થાય તો કુલ જવાબ તેનું જે જરૂરિયાત છે તે 4 ગણી વધી જાય. એટલે તમારું એ કઈ રીતે સંભાળી કઈ રીતે શકાશે બેલેન્સ? વાત કરી કે દરેક હોસ્પિટલની રિક્વાયરમેન્ટ 3 ગણી 6 ગણી થી 30 ગણી સુધી ગઈ છે. હજી જો કેસ વધશે તો રિક્વાયરમેન્ટ ઓક્સિજનની જે હોસ્પિટલોમાં 30 ગણી છે એ 40-50 ગણી થઈ શકે. 30 ના 40 તમે ખાલી આંકડા દ્રષ્ટિએ જોવો તો 10 નો ફેર છે, પણ જો લીટરમાં જોશો તો હજારો લીટર ઓક્સિજનનો ફેર આવશે. સરકારે જે કઈ પ્રયાસ કર્યા છે એ અત્યારે એટલા માટે અપૂરતા છે. સરકારે ક્રાયોજેનિક જે એરક્રાફ્ટ થી લિફ્ટ કરવાનું શરૂ કર્યું છે, સિંગાપુરથી, સાઉદી અરેબિયાથી, બીજી બધી કન્ટ્રીઓમાંથી જે ઓક્સિજન લાવે છે એરફોર્સના વિમાનો, એ માત્ર એક જ જગ્યાએ ઉતરે છે. એને ઉતર્યા પછી ટ્રાન્સપોર્ટેશનમાં ટાઈમ લાગે છે. એટલે જ્યારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હજી વધે તો દરેક સ્ટેટને આવા એરફોર્સના વિમાન ફાળવવા પડશે, જે બહારથી આવતો ઓક્સિજન સીધો જ સ્ટેટ કેપિટલમાં ઉતારે, ત્યાં ક્રાયોજેનિક ટેન્કર તૈયાર હોય અથવા ક્રાયોજેનિક ટેન્કરમાં જ ઓક્સિજન આવ્યો હોય તો કેરી કરીને તાત્કાલિક 4-5 કલાકમાં આખા સ્ટેટમાં ફરી વળે એ રીતનું આયોજન કરવું પડશે. મેં આની પહેલા પણ એકવાર કહેલું કે કોરોનાની પરિસ્થિતિને કાબુ કરવા માટે આર્મીની મદદ લેવી જરૂરી છે. અમુક મિત્રોને નતું ગમી આ વાત. આજે હું ફરીથી કહું છું કે ઓક્સિજનની ટ્રાન્સફર સ્ટેટ વાઇઝ, ઇમ્પોર્ટેડ ઓક્સિજનની ટ્રાન્સફર બહારથી આવીને સ્ટેટમાં પહોંચાડવાનું આર્મીને સંપૂર્ણપણે સરકારે સોંપી દેવું જરૂરી છે. કારણ કે સિવિલ સપ્લાયના જે આપણા અધિકારીઓ છે એને હું નીચા નથી ગણતો, નીચા નથી કહેતો, પણ એની એક મર્યાદા છે. જે આર્મી પાસે જે સ્કિલ છે એ આપણા સિવિલિયન અધિકારીઓ પાસે નથી. એટલે કમ્પ્લીટ ઓક્સિજન ટ્રાન્સફર શુડ બી હેન્ડેડ ઓવર ટુ આર્મી ડિસાઇડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. બીજું, જ્યાં ટેકનિકલ પ્રશ્નો ઉભા થયા છે ત્યાં તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ નીચે એ પ્રશ્નો ઉકેલીને દરેક મોટી હોસ્પિટલો અને દરેક સિટીને એના ઓક્સિજન પ્લાન્ટ આપવા એકદમ જરૂરી છે. મેં એવું સાંભળ્યું છે કે અમદાવાદમાં વિરેનભાઈ કહેશે હાકેના કે એક પ્લાન્ટ ઉભો કરવાની પ્રક્રિયા ચાલે છે. જે નવેમ્બર-ડિસેમ્બર 2020માં થવાનું હતું એ એપ્રિલ 2021માં ચાલુ થયું છે. પરંતુ એક પ્લાન્ટથી જાજો પ્રશ્ન સોલ્વ થવાનો નથી. એટલે મલ્ટિપલ પ્લાન્ટ તાત્કાલિક, ભલે એ પ્લાન્ટ ઉભા કરવા એ એક રાતનો ખેલ નથી, ઇટ ટેક્સ ટાઈમ, પણ ત્રીજી વેવ માટે આ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. દરેક મહાનગરોમાં મોટી કેપેસિટીના પ્લાન્ટ અને તાલુકા પ્લેસે નાના પ્લાન્ટ બનાવવાની તૈયારી સરકારે કરી અને ઓક્સિજન સપ્લાયનું ટોટલ વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે. માત્ર દિલ્હીથી આખા દેશમાં ઓક્સિજન જશે કે ભારત સ્ટીલમાંથી ઝારખંડથી નીકળેલો ઓક્સિજન તામિલનાડુ કે કર્ણાટક પહોંચશે ત્યાં ખૂબ ટાઈમ લે છે.
એટલે દરેક સ્ટેટ લેવલે આવા ટેન્ક ઊભા કરવાની જરૂર છે, ડિસ્ટ્રિક્ટ લેવલે ટેન્ક ઊભા કરવાની જરૂર છે. અને હું એવું માનું છું કે 40 થી 50 દિવસમાં એક ટેન્ક ઊભો થઈ જાય છે. જી જો આજે આ કામ શરૂ કરવામાં આવે તો નેક્સ્ટ વેવ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે આવા દિવસો આપણને ક્યારેય ના દેખાડે. પણ જો દિવસ આવી પડ્યા તો ઓક્સિજનની તંગી રહેશે નહીં. જી હું મારા મુદ્દા વાત પૂરી કરતા ટૂંકમાં સમરાઇઝ કરી દઉં કે ઇમ્પોર્ટેડ ઓક્સિજન જે એરફોર્સના વિમાનો લાવે છે બહારથી, એ એક જ જગ્યાએ ઉતારવાને બદલે સ્ટેટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરી અને દરેક સ્ટેટમાં પહોંચાડવો જોઈએ, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. જી અને આને માટે આર્મીની મદદ લેવી જોઈએ. ત્રીજા વેવ માટે તાલુકા કક્ષા સુધી ઓક્સિજન ટેન્ક બનવા માંડે એની તૈયારી સરકારે યુદ્ધના ધોરણે કરવી જોઈએ. અને એમાં આપણું એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ નબળું પડતું હોય તો ત્યાં ફરીથી આર્મીના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની મદદ લેવી જોઈએ. ધન્યવાદ. ખૂબ વિગતે આપે વાત કરી હેમાંગભાઈ. એક પ્રશ્ન વિરેનભાઈ હજુ મારા મનમાં ગુમરાયા કરે છે, અને પ્રશ્ન હું સીધો પૂછેલો છે, આપણે સમયની તંગી છે, કે અત્યારે 4.5 લાખની નજદીક જ્યારે દર્દીઓ છે આ દેશમાં, ત્યારે 9000 ટન ઓક્સિજન છે, ને બીજો બહારથી લાવો તો બીજો 2500 ટન, 3000 ટન એડ કરી શકશો તો 12000 ટન ઓક્સિજન છે. હવે જો 4 ગણા કેસ થાય અને ઓક્સિજનની જરૂરિયાત 25 થી 30,000 ટનની વચ્ચે ગમે ત્યાં જઈ શકે એવું આપ માનો છો? અને જો એ થાય તો એ માટેનો તૈયારી શું હોવી જોઈએ? એટલે આપને હું એક જણાવું કે પહેલાનો જે કોરોનાનો વેવ આવે તો ત્યારે જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હતી એના કરતાં આ વખતે ઘણી વધી ગઈ છે. એટલે આ જે સ્ટ્રેન છે એમાં ઓક્સિજન રિલેટેડ ઇશ્યુઝ વધારે થાય છે, એટલે લંગ ડેમેજ વધારે થાય છે, એટલે ઓક્સિજનની જરૂર વધારે પડે છે. એવી રીતે જો ત્રીજો વેવ આવશે તો એની પણ જે સ્ટ્રેન હશે એની પણ આ લંગ ઉપર વધારે જ ઇફેક્ટ કરશે, એટલે ઓક્સિજનની જરૂરિયાત તો વધારે થવાની જ છે. એટલે અત્યારના મારી જે મેં વાંચ્યું છે અથવા જે મળ્યું છે તેના પરથી એવું જાણવા મળ્યું છે કે સરકારે 3 મહિનામાં 50,000 મેટ્રિક ટન ઓક્સિજન ઇમ્પોર્ટ કરવાનું નક્કી કરેલું છે. એટલે જો આપ સાહેબ જે રીતે કહો છો કે જે ત્રીજો વેવ આવશે ને ત્યારે જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધવાની છે એના હિસાબે કદાચ આ પ્રિડિક્શનના હિસાબે ના વિરેનભાઈ, હું ત્રીજા વેવની વાત જ નથી કરતો. અત્યારે જે ડોક્ટર પ્રવર મુખર્જીનો ફોરકાસ્ટ છે, જે IHE સિયાટલનો ફોરકાસ્ટ છે, જે કંઈક અંશે ભારત સરકારના નીતિ આયોગે પણ કહ્યું છે કે મેની 15મી સુધીમાં દેશમાં કેસની સંખ્યા 15 થી 16 લાખ જશે અને મૃત્યુની સંખ્યા પિકઅપ થશે એ બીજા પખવાડિયામાં મેના એ 4.5 થી 5,500ની વચ્ચે હશે. ત્યારે આપ એવું માનો છો કે ઓક્સિજનની તંગી અતિ વિકરાળ સ્વરૂપે સામે આવે? 14 લાખ દર્દીઓ તમે જુઓ અને ભારત સરકારના સ્ટાન્ડર્ડ લઈએ 8.5 દર્દીને 100એ ઓક્સિજનની જરૂર પડે અને 3 દર્દી બીજાને ICUની જરૂર પડે તો કેટલી મોટી સંખ્યા થાય? તો એ પરિસ્થિતિને પહોંચી વળવા આજે જે પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે એ સંદર્ભમાં આપનું શું કહેવું છે? પૂરતા છે, અપૂરતા છે કે એની બહુ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી? ના ના, એટલે જો કેસીસ વધશે તો ખરેખર ચિંતાનો વિષય છે જ, પણ હવે એના માટેનો ઓછા સમયમાં કેવી રીતે પ્લાનિંગ થાય એ બહુ ચર્ચાનો મોટો વિષય છે. કારણ કે અત્યારના જ સ્ટેજે જો આપણે આટલા કેસમાં પણ જો તંગીનો અનુભવ કર્યો હોય, ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ ઇસ્યુનો પ્રયત્ન પણ ઓછો થયેલો હોય તો ખરેખર જો કેસીસ આપને અથવા પ્રિડિક્શન પ્રમાણે જો એટલા બધા વધી જશે તો પરિસ્થિતિ ઘણી જ વિકરાળ બનશે. અને તેના માટેનું જો 15મી મે છે એટલે હવે આપણી પાસે 7 કે 8 10 દિવસ કે બીજા 15 દિવસ છે, તો એના માટે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પ્રયત્ન કરવો જોઈએ. અને જેમ હેમાંગભાઈએ પણ કહ્યું કે ભાઈ જે પણ પરદેશથી ઓક્સિજન આવે છે એ સીધું જ, હું તો એમ કહું છું કે ભાઈ એકલા કેપિટલમાં નહીં પણ ધારો કે ગુજરાત જેવા હોય તો એના 4 મોટા શહેરોમાં ડાયરેક્ટ ઉતરે
તો એનાથી ડિસેન્ટ્રલાઇઝ્ડ વ્યવસ્થા કરવી જોઈએ Yes. અને 10 થી 12 દિવસ ચાલે એવા ઓક્સિજન સ્ટોરેજના મોટા ટેન્ક ત્યાં ઉભા તૈયાર કરી કરવા જોઈએ. અને એને નજદીકના કેન્દ્રોમાં લઈ જવા માટેના ક્રાયોજેનિક કન્ટેનરની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. કારણ કે આખા દેશમાં આજે હું ક્રાયોજેનિક કન્ટેનર્સની વિગતો જોતો હતો, આખા દેશમાં 1200 ક્રાયોજેનિક કન્ટેનર છે. આ તો થેન્ક્સ ટુ રેલવેઝ કે એમણે આ ભારત સરકારના કહેવાથી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવ્યો અને એમના ક્રાયોજેનિક જે રેલવેના ક્રાયોજેનિક ટેન્કર છે એ કામમાં આવ્યા. પણ જે વ્હીલ માઉન્ટેડ જેને કહેવાય ટ્રક ટ્રેલર પર જે લોકો એ તો આખા કુલ મળીને આખા દેશમાં 1200 છે. ત્યારે તમને લાગે છે કે અત્યારથી આવા ટેન્કરોને રેક્વિઝિશન કરી અને સરકારે ઓન કોલ એ અવેલેબલ બને તેવું જોવું જોઈએ. બીજું, ગુજરાત છે તો એના 5 કે 6 ભાગ પાડી નાખવા જોઈએ. દક્ષિણ ગુજરાત હોય, સુરત, વડોદરા 3 ભાગ પત્યું, અમદાવાદ ને અમદાવાદની આજુબાજુનો ગાંધીનગર ને એ વિસ્તાર, સૌરાષ્ટ્રમાં 2 સેન્ટર અને ઉત્તર ગુજરાતમાં 2 સેન્ટર, એમ 8 સેન્ટર આઈડેન્ટિફાઈ કરી અને 10 થી 12 દિવસ ચાલે તેટલો ઓક્સિજનનો જથ્થો આ સેન્ટરોમાં એની સ્ટોરેજ કેપેસિટી ઊભો કરી અને તૈયાર રાખવો જોઈએ. કારણ કે આવનાર સમયમાં જો આ પ્રિડિક્શન પ્રમાણે કેસ 15 લાખે પણ પહોંચશે તો ફરી પાછી ઓક્સિજનની એક મોટી કટોકટી તરફ દર્શક મિત્રો આપણે જતા હોઈશું. એટલે અત્યારે ભગવાનની દયાથી કેસ ઘટવા માંડ્યા છે અને એ ઘટે છે માટે આપણે જેને કોમ્પ્લેસન્સી કહેવાય, વધુ પડતો આત્મવિશ્વાસ કહેવાય, એના દોરાયા નહીં દોરાતા પ્લાનિંગનો પાયાનો સિદ્ધાંત છે કે યુ ઓલવેઝ પ્લાન ફોર ધ વર્સ્ટ. જે ખરાબમાં ખરાબ થવાની શક્યતા છે એના માટે આયોજન કરો અને હોપ ફોર ધ બેસ્ટ, અને સારામાં સારું થશે એવી આશા રાખો. તો મને લાગે છે કે આ ઓક્સિજનની જે પરિસ્થિતિ છે એ હવે આવનાર સમયમાં બહુ મોટી મોતનું કારણ બને, કટોકટી ઊભી થાય. કારણ કે વાયર કરીને એક મીડિયા છે એણે સર્વે કર્યો છે કે આ કટોકટીમાં દેશમાં લગભગ 150 કરતાં વધારે લોકો માત્ર ને માત્ર ઓક્સિજનના અભાવને કારણે મર્યા છે. આપણે આશા રાખીએ ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. આપણે તો ભૂલમાંથી પણ શીખવાવાળા માણસો છીએ, એમાંથી શીખીએ, બોધ લઈએ અને આવનાર કટોકટીને પહોંચી વળવા માટે તૈયારી રાખીએ. જો એવું નહીં થાય તો ઓક્સિજન એ બહુ જ મોટી અરાજકતા અને આપત્તિ સર્જે તેનું નિર્માણ થશે. આજે આ વાત સાથે આપણી આ વિદ્વાન પેનલે જે માર્ગદર્શન આપ્યું, ડૉક્ટર હેમાંગભાઈ, ડૉક્ટર વિરેનભાઈ અને ભાઈ કલ્પેશભાઈએ, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ એકાદ મહિના પછી આપણે ફરી આનો એક રિવ્યૂ લઈશું. કારણ કે ત્રીજું વેવ તો આવતા શું આવશે, હજુ બીજા વેવના 15 લાખ થાય એને પસાર કરવાના છે આપણે. એટલે અત્યારે આપણને ઝોકું ખાવું કે ઊંઘવું પોસાય તેમ નથી. આત્મશ્લાઘામાં રાચવું અથવા વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચવું તે પણ પોસાય એમ નથી. દર્શક મિત્રો, આ ચર્ચાને આજે અહીંયા વિરામ આપીએ છીએ. કાલનો દિવસ શનિવાર, કાલે એટલે જ્યોતિષનો દિવસ. કાલની ચર્ચાનો વિષય રહેશે લશ્કરમાં સેનાપતિ, પોલીસ જેવા વેરોલન્ટ ફોર્સમાં, સ્ટ્રાઇકિંગ ફોર્સમાં ઉચ્ચ અધિકારી અથવા આ પ્રકારની નેતૃત્વ શક્તિ જેનામાં વિકસી શકે એવા વ્યક્તિના ગ્રહો કેવા હોવા જોઈએ એની ચર્ચા આપણે આવતીકાલે આપણા બંને જ્યોતિષ નિષ્ણાત સાથે કરીશું અને એમાંથી સાર કાઢવાનો પ્રયત્ન કરીશું. મળીએ આવતીકાલે. શુભરાત્રી. ટેક કેર.